હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો ભાઈ મસ્ત સવારમાં સારી શરૂઆત કરીએ આપણે વ્લોગની સાથે. ઓહો હો ભાઈ, ટોમી બહાર બાંધેલો છે તો ટોમી એકાદ કોઈ આવ્યું એવું લાગે. કોણ છે ટોમી? હે નાહી ગયો કે શું છે ટોમી? કોણ તું બેસી જા, કંઈ નહીં, તારે મગજમારી નહીં કરવાની. તે તો ભાઈ પેલા એને રસ્તે નીકળી ગયો ને એને તકલીફ વધારે. ચાલો ભાઈ શાંતિથી બેસી રહી નહીં. તો ભાઈ ટોમીને છે ને રાત્રેનો પાછલા પગ દુખી આવેલો છે, એક જે દુખતો હતો ને તેનો ઓપોઝિટ સાઈડનો. એ ભાઈ દાનિયો હાથ પગ ધોઈ લીધા ને તને? ચાલ ઉભો તે ગયો શાંતિ. આજે છે ને ભાઈ કામ છે ને બહુ હાર્ડ કરવાના છે, રિસ્કી કામ કરવાના છે. જે કાલે સીટ ઉતારી આવેલા ને એ ઉપર ચડાવવાની છે આપણે. 26 પ્લાય છે, 16 mm. તો ભાઈ નાસ્તો કરી લઈએ. ચાય નાસ્તો અથે પૌવા છે ભાઈ નાસ્તામાં આજે તો. ચાય બનાવ. હા નાસ્તો કરી જાય કરે એટલે ભાઈ આજે પપ્પાની ફરમાઈશ હતી કે ભાઈ પૌવા બને એમ, તો મમ્મીએ બનાવી કાઢ્યા અને નાસ્તો કરીને જાય. તો ભાઈ આજે તો છે ને એક ટેન્શન છે કે જે સીટ ચડાવવાની છે ને એ કઈ રીતે ચડાવીએ એમ. 4x8ની સીટ છે, એ બી સિમેન્ટ સીટ ને 16 mm. વેલ્ડિંગ મશીન તો કંઈ કામ નહીં પડે, બરાબર ને? સીટ જ ચડાવે છે. કટર મશીન લઈ લેવાનું બસ. હા તે મૂકી દેવાની છે અંદર એટલે. તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો, હવે નીકળી જઈએ. ને ભાઈ છે ને સીટ ચડાવવાની છે એ ટેન્શન છે, કીધું તેમ. બીજું કંઈ પ્રોબ્લેમ નહીં મળે. આજે 2-4 છોકરાઓને પૂછી જોયું પણ એ લોકો પોતાના કામમાં જ સંડવાયેલા છે એટલે નહીં આવાય ને. એમાં અનુભવી જોઈએ, વજનવાળી સીટ છે એટલે મગજમારી નહીં થવી જોઈએ એમ. એટલે મતલબ કંઈ તકલીફ નહીં થવી જોઈએ, એ લોકોને બી નુકસાન નહીં થવું જોઈએ ને સામાનનો તો વાંધો નહીં પણ માણસોને નુકસાન નહીં થવું જોઈએ, બસ પ્રોબ્લેમ એ છે. તો ભાઈ હાલમાં તો અત્યારે 3 જણ થતા છે. પપ્પા કે મેં બી આવું થોડીક હેલ્પ કરવા લાગુ એમ કરીને, કે એ પાછળથી આવે એક્સેસ લઈને, એ પહેલાં આપણે નીકળી જઈએ. ચાવી કામ મૂકી મેં? ચાવી છે? ચાવી તો પાછળ રહી ગયા અહીંયા. દરવાજો ખોલ્યો ને અહીંયા. તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના 2:15 અને અમે નીકળતા છે 1:15 વાગે જેમાં અમે આવ્યા જમવા માટે ને અત્યારે પછી જતા છે. તો બપોર પહેલાં પપ્પાને બી ફોન કરેલો તો પપ્પા આવેલો હતો અને અમે 4 જણા હતા, શિવો, દાનિયલ, મેં ને પપ્પા. હવે નિખિલને લઈ જતા છે. ભાઈ રિસ્કી કામ એટલું હતું ને તો વિડીયો બી નહીં ઉતારાય આપણાથી, કેમ કે હાથ બી એ થવા લાગી ગયેલા છે એમ. કે ડાયરેક્ટ 16 mmની જે સીટ ખરીને ઉપર ચડાવવાની એટલે ભાઈ બહુ હેલી વાત નહીં મળે. મેં અને શિવો ઉપર હતા, પપ્પા અને દાનિયલ નીચે. તો ભાઈ કેવી રીતના ચડાવીને તો ભાઈ અમને જ ખબર છે ભાઈ. બની શકે તો વિડીયો બનાવું મેં, તો બતાવું તમને મેં કે કેવી રીતના મેં ચડાવી હતી સીટ. તો ભાઈ અત્યારે હું એકલો ગાડીમાં બેસી ગયેલો છે, એ લોકો આવે એટલે આપણે નીકળીએ. શું લાગ્યું ભાઈ? નીકળી ગયો. તો ભાઈ અહીંયા છે ને સીટ ચડાવી હતી, જુઓ કેટલી સીટ ચડાવી દીધી અમે આવીને. અંધારું છે અત્યારે, ફ્લેશ ચાલુ કરું. તો ભાઈ એકદમ મજબૂત છે, એકદમ મજબૂત.
તો અહીંયા ભાઈ છે ને ગમે જેટલા માણસ આવીને ઊંઘી જાય તો બી વાંધો નહીં આવે. હો દાનિયા આ જુઓ તો ભાઈ હજુ તો ચડવાની બાકી છે. તો ફ્લેશ લાઇટ નહીં મળે, આજે સોમવાર છે એટલે કાપશે ભાઈ. ને આવી જગ્યા પર કામ કરતા છે અમે, એવી જગ્યા પર. ને મેં, પપ્પા, શિવો, દાનિયલ, નિખિલ એડ આટલા જણ આવેલા છે. એક જ પ્લાય, બે પ્લાય, 2 થી 3 પ્લાય જેટલો વજન એને પછી ભૂલી નહીં ગયું. પહેલા જે બોલવાનું હતું તેના બધું પહોંચી ગયું. પાછો રિપીટ કર ને, ભૂલી ગયો મેં એમ. પણ પહેલેથી વાત ચાલુ કરો ને. તાજી તાજી વિચારી લીધી તે. આ પણ એટલે નિખિલે એવું વિચારેલું છે ને, હું કઈ નિખિલ કે હા, એમ. પ્લાયનો મેં વજન એવું વિચારતો ને કે પ્લાય જ હશે એમ. ને તમે કે 8 જ પ્લાય ચડાઈ રહ્યા તો બાક 3 જ જણા, એટલે મેં કે બરાબર છે આ 8 પ્લાય. પણ આ તો પ્લાય ન કે બીજું નીકળી આવ્યું, એટલે આ તો જ ચડે ને 4 જણા છે. કુંખાર વજન હું કે ટૂંકા એટલે તો તાન્ય બેહી પડ્યો એમ પહેલી વાર. આવું છે ભાઈ, તો પ્લાય ચડાવતા ચડાવતા છે ને હંફાઈ ગયો ભાઈ. આ જો હાથ બપોર જ દાન્યા કીધું, દાન્યા કોઈને પકડાઈ નહીં દેતો. એકાદ જવડે નહીં પાડતો તો અડધે એને. ઓકે દાન્યા પ્લાય ચડાવવાની મજા આવી કે નહીં આવી? હે ભાઈ એવું છે કામ. પછી ચાલુ થયું નીકળી આવ્યા હતા. વિકાસ છે, તાને તા આવતા જ છે, તાને જ છે. લેરા દાન્યા અરે નવું કામ રે, પહેલી વાર કોઈ વાર કરેલું નહીં તેવું રહે તો શું થાય? કઈ દુનિયામાં આવી ગયો, આવું થતું છે મારા હાથે. પહેલી સ્ટાર્ટિંગમાં પાઇપ લગાડે વિચાર કરે કેમ ખાડા હું પાઇપ. આવું કામ છે ભાઈ આમ. એટલે પહેલા તો હાર્ડવર્ક કે અમુક માર આપણે તો બારીનું કામ કર્યું. હે એક તો 3 જ જણ, અમે તો પહેલા 3 જ જણ પહોંચ્યા હગે હા તા વરી મારો ઓપો પછી આવ્યો. પછી એક પ્લાય તો ઉચકીને લઈ જાય જોયું તો દાન્યા તો અહીંયા પકડીને ગઈ.
जाएंगे तो उठाव लागी की પહેલા જ ગભરાઈ ગયો કે નહીં હું કરું આમ કરું તેમ કરું ચલો હું એ લોકો બે જણ ચડી ગયા મેં કેમ મેં કેમ કાપા ધક થતી આવું થાય એમ એક તો ઘેર નહીં પડે ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને તૈયાર થઈ ગયા જો અત્યારે આપણે જતા છે પાછા કરચેલિયા કામ છે એટલે તો ભાઈ મેં ને આપણો ભાઈ શિવો બે જણ જતા છે ઓર્ડર સારું તો હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ તો ભાઈ આપણે નીકળી જોઈ ગયા કરચેલે જવા માટે ને આ છે ને 1 મિનિટ રસ્તો ખરાબ છે ને 2 મિનિટ તો ભાઈ અત્યારે રસ્તો ખરાબ ને એટલે જરાક મજા નહીં આવે ફોન હલે વધારે તો ભાઈ આજે છે ને આ સ્વેટર પપ્પા માટે મંગાવેલું છે ઓનલાઈન પણ પપ્પા કહે કે મારે આનું સીવાનું જે કરું ને જૂનું એ મેં લઈ લેવું એમ કે એના નવું તે સીવાને આપી દે એમ એ પેલું થોડુંક મોટું છે આ થોડુંક નાનલું છે એટલે આ સીવા લઈ લે હા કલર મસ્ત છે ચાલુ ગાડી ને એટલે પાછું સીવાને એમ કે બતાવું મેં નહીં બતાવવું પડે ને ભાઈ ખાતે ટોન મારવાનું મગજ મારી પણ હવે શું કરે એટલું બધું ટ્રાફિક નહીં મળે એટલે વાંધો નહીં એમ તો ભાઈ આ કલર છે આયરવા ઓનલાઈન છે અંદરથી બે પહેલાં તો ઓલરેડી મંગાવેલા અમે મારા સારું ને આના સારું સિવા સારું પણ એમાં શું છે કે ઠંડી નહીં લાગે અમે એટલે પપ્પા કહે કે મારા સારું બી એક મંગાવી દે એમ કે એટલે પછી મંગાવી લીધું ને આજે આવ્યું 5 તારીખનું બતાવેલું તો 5 તારીખ આવે એમ પણ આજે જ આવી ગયું તો હવે ફટાફટ પૂછીએ આપણે અંધારું થઈ જવાનું છે જો વિડીયો નહીં બન્યો અગાડી તો આપણો વિડીયો અહીંયા જ એન્ડ બરાબર ને બહીને તો કોશિશ કરું બનાવવું હે ને તો હવે જલ્દી ફટાફટ પહોંચીએ આપણે તો ભાઈ ફાઇનલી કાકા મળી ગયા કેટલા વાગ્યા 7:52 8 મિનિટ બાકી ત્યારે કાકા મળ્યા ભાઈ હોદીને થાકી ગયા ભાઈ એક્ઝેક્ટ લોકેશન જ નથી આપતા હતા તો ભાઈ શું કરીએ અત્યારે અમે કેવી રીતના જઈએ જ કેવી રીતે એક તો અજાણ્યા રસ્તો તો ભાઈ આ કાકા અત્યારે છે ને એટલે એમનું બી ખોટું નહીં મળે પણ કદાચ અમારી ભૂલ થઈ ગઈ જાણવામાં ને એવું તેવું થયું ભાઈ તો અહીંથી અંદર જઈએ તો ભાઈ અહીંયા મેળો લાગેલો છે ને અહીંયા ટ્રાફિક તો જુઓ કાંઠે નહીં પાર્કિંગ તો જો ભાઈ 1 કિલોમીટરથી ઉપર હોય પાર્કિંગ આ ચાલો અંદર છે ને હે અંદર હતું હવે તો જગ્યા ઉતી હતી જ ને પણ તે અંદર થોડો જ આદી ગાડીવાળા તો ભાઈ છે આવ્યા એટલે તો કેવી રીતના ચાલે આજે તો પાર્કિંગ આપણી ગાડી તો મૂકી જાય ને 1 કિલોમીટર સુધી જવાનું અહીંયા સુધી